દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની શાનદાર ઉજવણી। વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની 20 વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને 17 કરોડ 91 લાખના ખર્ચે વિકાસના 6 કાર્યોનું ખાતમુહૂર્ત અને 4 કરોડ 20 લાખના ખર્ચે 2 વિકાસ કાર્યોનું લોકાર્પણ વાપીના નામધા ખાતે રજુજુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં ગુજરાતના લોકસંગીત અને સાહિત્યના જાણીતા કલાકાર સાઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેડાવી અને હાસ્યની છોડો ઉડાડતા વાપીવાસીઓ માટે શુક્રવારની સાંજ યાદગાર બની ગઈ હતી। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે કચ્છના ભૂકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ઉદ્યોગોના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવતા દેશ વિદેશના ઉદ્યોગકારોએ રોકાણ કર્યું હતું। બાળકો શિક્ષિત બને તે માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી। આ જ રીતે વનબંધુ વિકાસ યોજના અને સાગરખેડુ યોજના સહિત અનેક આયામો સર કર્યા। શહેરોનો વિકાસ થાય તે માટે વર્ષ 2005માં શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી। આજે ગુજરાત સમગ્ર દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર છે। વાપી પણ આગામી વર્ષમાં સ્વચ્છતામાં આગળ નંબર લાવશે એવી મને ખાતરી છે। વાપી મહાનગરપાલિકા બનતા લોકોની અપેક્ષાઓ પણ વધી છે, જે પરિપૂર્ણ થાય તે માટે 600 કરોડ ઉપરાંતનું વાપી મનપાનું બજેટ ફાળવાયું છે। 160 કરોડના ખર્ચે દમણગંગા નદી પર વીર મંજૂર થતા પાણીની જરૂરિયાત સંતોષાશે। આ સિવાય રિવરફ્રન્ટ અંગે પણ કામ થઈ રહ્યું છે। હાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સહિતના કામો પણ પૂર્ણ થવાની તૈયારી છે। આ પ્રસંગે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વાપીમાં 20 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની વિડીયો ક્લિપ નિહાળી હતી। વાપીના વિકાસ કાર્યોની બુકલેટનું અનાવરણ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। વાપી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ત્વરિત મળી રહે તે માટે મોબાઈલ એપનું લોકાર્પણ પણ મંત્રીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે વાપી નોટિફાઈડ બોર્ડના ચેરમેન યોગેશ ખાબરિયા, વાપી પાલિકાના માજી પ્રમુખ સર્વ પરેશ દેસાઈ, કાશ્મીરા શાહ, વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વાપી મનપા ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, અશ્વિન પાઠક, વાપી મનપા ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન પટેલ અને વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ સહિત મોટી સંખ્યામાં વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।